નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીથી વરસાદની આગાહી કરી છે અને ખેડૂતોમાં ફફડાટ મચી ગયો છે। અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે। આ બધા ઉલટફેરના કારણે પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં બંગાળના ઉપસાગરના ભેજમાં ભળી જશે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14થી લઈને 18 ડિસેમ્બરના રોજ 4 દિવસ કમોસમી વરસાદ ખાબકી શકે છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લસણના ભાવમાં ભડકો। ખેડૂતો માટે ક્યાંક સારો તો ક્યાંક ખરાબ સમાચાર સામે મળ્યા છે। ડુંગળીના ભાવ તળિયે જતા ડુંગળી પકવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, તો બીજી બાજુ લસણના ભાવ આસમાને જતા ખેડૂતો ખુશખુશાલ છે। એક તરફ ખેડૂતોને ડુંગળીની હરાજીમાં પ્રતિ 20 કિલો 250 રૂપિયા પણ નથી મળતા, ત્યાં બજારમાં સૂકા લસણના ભાવ પ્રતિ કિલો 300 રૂપિયાએ પહોંચ્યો છે। છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં પરિવર્તન જોવા મળ્યું છે, જેના કારણે શાકભાજીના ભાવને અસર થઈ રહી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનામાં 1000 રૂપિયાનો મોટો ઉછાળો। છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે। 24 કેરેટ 10 ગ્રામ સોનું ગઈકાલે 1090 રૂપિયા મોંઘું થયું છે। આ વધારા બાદ 1 તોલા સોનાનો ભાવ 62,890 રૂપિયા થયો છે। 22 કેરેટ સોનાની કિંમત 56,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। ચાંદીમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। મિત્રો, ચાંદી 2500 રૂપિયા મોંઘી થઈ છે અને 77,500 રૂપિયા પ્રતિ કિલો ભાવ થયો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટપક સિંચાઈ ખરીદવા 90%ની સબસિડી। કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે। જમીનમાં પાણીનું સ્તર ઘટવાના કારણે ખેડૂતોને ખેતીમાં મુશ્કેલીનો સામનો કરવો ન પડે એ માટે સરકાર ખેડૂતો માટે કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે અને આ યોજનાનું નામ છે સિંચાઈ પદ્ધતિ યોજના। સરકાર ટપક સિંચાઈ સિસ્ટમ લગાવવા પર 90% સબસિડી પણ આપી રહી છે। આ સિંચાઈ પદ્ધતિથી ખેડૂતો તેમના પાકની ઉપજમાં 30% વધારો કરશે અને ખેતીની ગુણવત્તામાં પણ વધારો થશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે। એક માહિતી મુજબ ગુજરાતમાં 37,28,619 ખેડૂતોએ કૃષિની લોન લીધેલી છે। 37.28 લાખ ખેડૂતોના માથે 98,285 કરોડનું દેવું છે। લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતના માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે, જ્યારે તેલંગાણાની સરકારે 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે, જે કારણે લોકસભાની ગુજરાતમાં ચૂંટણી આવવાની છે અને તેને કારણે દેવમાફીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। વ્યાજબી ભાવની દુકાનો પર હવે શિક્ષકો મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે। કહેવાયું છે કે આ અંગે પુરવઠા વિભાગ દ્વારા શિક્ષણ અધિકારીને એક પત્ર પણ લખવામાં આવ્યો છે। આમ કરવાનો હેતુ વ્યાજબી ભાવની દુકાનની ગ્રાહકોને અનાજનો પૂરતો જથ્થો મળી રહે અને ગેરરીતિ રોકવાનું છે। પાલનપુર શહેરની 33 દુકાનો પર નિરીક્ષણ માટે શિક્ષકો મૂકાશે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉજ્જવલા યોજના ગેસ ફરી શરૂ। ઉજ્જવલા યોજનાને લઈને રાહતના સમાચાર આવ્યા છે। મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હોય તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર, 14.2 કિલોનું સિલિન્ડર, ગેસ ચૂલો, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું ફરી શરૂ થઈ ગયું છે અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ જિલ્લાના ખેડૂતોને મળશે દિવસે વીજળી। ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના ખેડૂતો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું હતું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે,
જ્યારે અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વન્ય પશુઓના ભયના કારણે 24 કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર ઉપર એક નજર કરીએ તો ખેડૂતોને વગર વ્યાજે 3 લાખ રૂપિયાની લોન। ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની ફ્રી લોન મળે છે। આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર 4% વ્યાજ વસૂલે છે। આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી। ભારતમાં ખેતી કરનારા કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે। આમ તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી લઈને 75 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે। બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે। સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે। જેથી જે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવતા માંગતા હોય તો તે ખેડૂતો આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી ફોર્મ ભરી શકે છે। જેમાં ઓનલાઈન અરજી માટે તમે બેંકોની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો, ત્યારબાદ આ ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો। જ્યારે ઓફલાઈન ફોર્મ એપ્લિકેશનની વાત કરીએ તો તમારા નજીકની બેંકમાં જાઓ અને ફોર્મ સબમિટ કરો। આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને 7/12/8 આની નકલ જમા કરાવવી પડશે। તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે। આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે। તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ।